સાવરકુંડલામાં ગૌચરની જમીન મુદ્દે આંદોલનની ચીમકી। સાવર સામાપાદરની સીમમાં ગૌચરની જમીન પર દબાણ અને ગૌચર પરના દબાણો દૂર નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। તો સાવર સામાપાદરની સીમમાં ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે અને દબાણ દૂર કરવા પણ માંગ કરાઈ છે। જો દબાણ દૂર નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે। માલધારી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। મામલતદારને આવેદનપત્ર પણ માલધારી સમાજે આપ્યું છે। વહેલી તકે ગૌચરની જમીનમાંથી દબાણ દૂર કરવા માટે માંગ કરવામાં આવી। ગાયોને ગૌચરણ માટે દોડવી છે પણ એમાં કાંઈ નિરાકરણ આવતું નથી। એટલે અમને એવું લાગે છે કે અમારે હવે બેહવું પડશે અહીંયા મામલતદારે ગાયોને એવું બધું લઈને, કેમ કે અમારા બાપુ 10 દિવસ ભૂખ્યા અને અન્નપાણી વગરના બેઠા રહ્યા। એને મુખ્યમંત્રીએ કીધું ભાઈ થઈ જાય, રાષ્ટ્રમાતા ઘોષિત થઈ જાય એવું કીધું હતું, પણ એમાં કાંઈ હજી કાંઈ નિવારણ આવતું નથી।